વાલીઓને મારો એક બીજો પણ મેસેજ છે કે બાળક છે એ તમે જે કહેશો એ નહીં કરે, તમે કરશો એ કરશે, એટલે તમારું અનુકરણ કરશે. વાલીઓ ખાસ યાદ રાખો કે હું અત્યાર સુધીમાં મેં તમને આગળ પણ જણાવ્યું કે 30,000 બાળકોને મળી ચૂક્યો છું. તો હું મોટાભાગનાને પૂછું છું તારે કેના જેવું બનવું છે, તો એને એના પેરેન્ટ્સ જેવું બનવું છે, એના પપ્પા જેવું બનવું છે, એના મમ્મી જેવું બનવું છે. એટલે તમે આદર્શ છો, પેરેન્ટ્સ તરીકે તમારા બાળકના તમે આદર્શ છો. એટલે તમે ખોટું બોલશો તો એ ખોટું બોલવાની ટેવ છે એ બાળકને આવશે. રાઈટ. તમે મોબાઈલનો ઉપયોગ જ્યુડિશિયલ રીતે નહીં કરો. ટેકનોલોજીની ખૂબ જ જરૂર છે આજના જમાનામાં. ટેકનોલોજીથી દૂર રહીને પ્રોગ્રેસ ના થઈ શકે એ વાત સનાતન સત્ય છે, એવું સ્વીકારું છું. પણ ટેકનોલોજીનો જ્યુડિશિયલ યુઝ કરવો એ ખૂબ જ જરૂરી છે. એટલે વોટ્સઅપ, જે ફેસબુક, સોશિયલ મીડિયા છે, એ આપણે કરીએ પણ એને મર્યાદિત કરીએ. બાળકને પણ શીખવાડીએ કે ભાઈ આ છે એ આપણે એન્ટરટેનમેન્ટ કરતાં પણ નોલેજ કઈ રીતે આમાંથી વધારે મેળવી શકાય એનો જ્યુડિશિયલ યુઝ છે એ દરેક બાળકને, દરેક પેરેન્ટ્સે શીખવાડવો જરૂરી છે. પેરેન્ટ્સ માટે બાળક છે હંમેશા નાનું જ છે. એટલે 10મું ધોરણ પૂરું થાય એટલે એને એના ઉપર સોંપી દે કે હવે તું તારી રીતે કર લે. પેરેન્ટ્સને પોતાના જિંદગીના મેળવેલા અનુભવોના નિચોડ એ બાળકને તમારે કહેવા ખૂબ જરૂરી છે. એટલે એની સાથે કાયમ રહેવું જરૂરી છે. એ કોલેજમાં જાય તો એ તમારું બાળક છે, તમારાથી હંમેશા નાનું જ રહેશે. એટલા માટે તમારા ગાઈડલાઇનની, તમને મળેલી નિષ્ફળતાઓની, તમને મળેલી સફળતાઓની દરેક સ્ટોરી છે એ તમારે એને દરરોજ કહેતા રહેવી જરૂરી છે. તો એમાંથી શીખશે. કારણ કે જો એ અનુભવ મેળવવા જશે, તમારી જર્નીમાંથી તમે એને શીખવા નહીં દો, તમે એની મેસેજ પાસ નહીં કરો, તો એ અનુભવ લેવા જશે તો આ દુનિયામાં અનુભવ કરીને એટલું બધું અનુભવ કરવાનું છે કે એને એની જિંદગી ટૂંકી પડશે. તો સફળતા એને ખૂબ જ લેટ મળશે. તો સફળતા ટાઈમે મળી રહી આપણા બાળકને. એટલા માટે તમારા અનુભવો એના માટે ખૂબ જ જરૂરી છે. તો આપણે બાળકને આપણે જે નિષ્ફળ થયા છે એના પણ અને સફળ થયા છે એના પણ લોજિકલ એક્સપિરિયન્સ છે એ બાળક સમક્ષ દરેક તબક્કે મૂકવા ખૂબ જ જરૂરી છે.